જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું અમારા આજના મસ્ત મજાના વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ દર્શ. લાગ્યું છે શું લાગ્યું છે? સ્કેટિંગ એને નીઝ લાગી ગયું છે ને, તો જરાક એવું જ ખાલી એડું છે, એ તો ચાલે. સ્કેટિંગ ચલાવવું હોય તો બધું જ થાય. તો આજે બનાવવાનું છે જાદરિયું. તો હું પેલા જાદરિયાને છે ને, ના પાસ્તા નથી દીકું, ફિનિશ થઈ ગયા છે. આપણે જાશું ને ત્યારે લાવશું. આપણે ડીમાર્ટ જશું ત્યારે લાવશું, અત્યારે નથી જવાનું હવે. તો આજે બનાવવાનું છે જાદરિયું. મેં મિક્સરમાં ક્રશ કર્યું છે, ઘંટીમાં એને એટલું બધું નથી દળવાનું, તો સાફ કરવી પડે પાછી. એમ ના કર દીકા. તો મિક્સરમાં જ હું એને દળી લઈશ અને જાદરિયું બનાવશું આપણે. તો એને હું પહેલાં 1 કલાક માટે ધાબો દઈને, દૂધનો ધાબો દઈને રહેવા દઈશ. અને દર સ્કેટિંગ માટે રેડી થઈ ગયું છે. પહેલાં 1 જ મિનિટ ઉપર તો સ્કેટિંગ માટે રેડી થઈ ગયો છે. તો એને બહાર સ્કેટિંગ ચલાવવા છે. તો હું પહેલાં ધાબો દઈ દઉં, પછી બહાર સ્કેટિંગ ચલાવી લઈ અને પછી આપણે બનાવીએ જાદરિયું. મસ્ત મજાનું જાદરિયું, હે ને? ખાવું છે ને? યમ યમી જાદરિયું. હા, તો ચલો પછી બનાવીએ. ને આજે અમે તમને બતાવીએ છીએ જાદરિયાની રેસીપી. જાદરિયું આપણે કેવી રીતના બનાવીએ છીએ. તો આપણે જે જાદરિયું બનાવવા માટે સૌપ્રથમ તો આપણે પોંક મંગાવ્યો હતો, એનું કંઈક ક્રશ ને પ્રોસેસ કરી છે, તો બતાવીએ તમને. તો જો અહીંયા જાદરિયા માટે આપણે સૌપ્રથમ તો આપણે પોંક જે હતો એને ક્રશ કરી લીધો છે. આમાં શું છે, મિક્સરમાં ક્રશ કર્યો છે. ઘંટી આટલા માટે ચાલુ કરવી પડે ને સાફ કરવી પડે, એટલે ના ના, તો પોંક તો મિક્સરમાં થઈ જાય છે, વાંધો ન આવે. સરસ થયો છે. પછી એને 1 કલાક પહેલા દૂધનું મોણ દઈને ધાબો આપીને થોડીક વાર રહેવા દીધો, કલાક માટે. આ શું છે? હવે આ ગોળ ઘીની પાઈ લઈને આમાં મિક્સ કરી દેવાનું. દળેલું ધાબો દીધેલું છે. હા, ધાબો. દૂધનો ધાબો દીધો છે. દૂધનો ધાબો દીધો છે. વાહ. આ છે ભાઈ ગોળ અને ઘી. અને હવે એ ગોળ ઘી ગરમ થઈ જશે એટલે આમાં જશે. આપણે પેલા લાડવા ચૂરમાના કરીએ એ રીતથી આની પાઈ લઈ લેવાની. તો પછી એને પાછું ગરમ કરવાનું કે નહીં? ના, કાઈ નહીં કરે. એવું હોય તો ભાઈ આવી જાવ મિત્રો જાદરિયું ખાવા માટે. લીલા લીલા નવા ઘઉંનું હમણાં એકદમ ગ્રીન થઈ જશે. આ એકદમ ગ્રીન થઈ જશે ભાઈ. એની અંદર આ ઘી ને ગોળ જશે ને એટલે મસ્ત મજાનું ગ્રીન થઈ જશે. તમને બતાવીએ એની અંદર. જો આવી રીતના ગોળને આપણે ઓગાળવાનો હોય ઘીની અંદર. ઘી થોડુંક વધારે નાખો તો ખાવામાં મજા આવે. એમ મોઢામાં મૂકો તો લપસી જાય. તો હાલો તો બતાવીએ તમને આગળ જાદરિયું. આવી રીતના ફીણા વળવા બબલ્સ આવી જાય એટલે પછી હા, ગોળ મેલ્ટ થઈ ગયો છે તો આપણે નાખી દઈએ અંદર. અચ્છા, આ રીતે આમાં નાખવાનું છે. આમ હવે આ નાખે છે. જો આ પોંકનો ક્રશ કર્યો હતો ને, ધાબો દીધો તો એ હવે જોઈ લેજો તમે. આ છે ને, જો એકદમ ગ્રીન મસ્ત થવા માંડ્યું છે. એકદમ સરસ મજાનું ઓર્ગેનિક જાદરિયું બનવાનું છે ભાઈ. ઓર્ગેનિક આપણું ઘી હતું. ઓર્ગેનિક ઘી આપણો ઘરનું. ઘી ઘરનું જ છે ભાઈ. અમે જે દૂધ લઈએ છીએ એની મલાઈ મેળવી હોય, વાખણ થયું હોય ભાઈ. ઓહો, જોઈ લો ભાઈ, કલર આવ્યો છે ને. બાકી એમ ગ્રીન નેચરલ કલર છે ભાઈ. કલર નાખ્યા વગરનો કલર ગ્રીન. તો આવી જાવ બધા મસ્ત ગરમા ગરમ જાદરિયું ખાવા માટે. અને આજે જમવામાં ખાલી જાદરિયું અને દાળ જ છે. દાળ જ છે આજે. જાદરિયું ને દાળ, આપણે ગુજરાતી દાળ. ઢેફલી કરવી છે કે નહીં, એમનો જ લચકો જ આમાં મસ્ત. અરે મજા આવી જાય એમાં. હું હમણાં પતી જાય. હું હા, કેટલું તે કિલો એક નાખી દીધું? ના, હવે 2 મુઠ્ઠી જ છે. ઓહો, બસ 2 મુઠ્ઠી પોકનું એટલું બધું? કિલોમાંથી તો આપણે કેટલી વખત થશે. શું વાત કરે તો. ચાલો બસ, જો બની ગયું છે હવે. હાલો તો બેસવા. હાલે દર્શો, બેસી જઈએ આપણે. ભગવાનને ધરી દે. ચાલ, ઢેફલીની હાના કરતા કરતા જો ઢેફલી બની ગઈ છે. તો હવે હમણાં આની મસ્ત મજાની આપણે કટિંગ કરીને સ્ક્વેર. શું કરીશ? કટ તને ન આવડે દીકરી?
હાલો એને દઈ દો બસ. હા તો તને આપું હો. જો આવી રીતના આમાં થાળીમાં પાથરી દીધું છે ને હવે આની ઢેપલી સ્ક્વેર પીસીસ પાડી દેવાના અને પછી ખાઈ લેવાનું. મસ્ત ઢેપલી પડી ગઈ છે. આ મસ્ત મજાની ઢેપલી છે. ઓહો જોઈ લ્યો તમે. આ ટેક્સચર જુઓ ખાલી તમે એનું, એકદમ ગ્રીન છે ને. બાકી હજી ગરમ છે થોડુંક. પોક મંગાવ્યો હતો ચલાડાથી, ગુલાબભાઈ ને રાજુભાઈ ને ત્યાંથી. તો એ ખૂબ સરસ હતો, એકદમ લીલો હતો અને મસ્ત એવો હતો અને ઓર્ગેનિક છે પોક. અને એનું જાદરિયું પણ બહુ મસ્ત બન્યું હતું. તો ગુલાબભાઈ અને રાજુભાઈને થેન્ક યુ સો મચ મસ્ત મજાનો પોક મોકલાવવા માટે. તો આજના બ્લોગને બસ અહીંયા જ એન્ડ કરીએ છીએ. પોક ખાઈ લીધો છે અને જાદરિયું પણ ખાઈ લીધું છે. તો હવે બસ આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય. જય શ્રી કૃષ્ણ. ફેસબુક પેજને ફોલો કરો.